હમણાં અમારી ગાંડાના છોકરાની 6ઠી હતી, એટલે એનું નામકરણ કરવાની વાત હતી. તો નામકરણ કરવા માટે બધા ભેગા થયા. કીધું શું નામ રાખશું ગાંડા? એ કે એક કામ કરી પાકિસ્તાન નામ રાખી. એટલે મેં કીધું ખોડા કાંઈ પાકિસ્તાન નામ રખાય? એ કે એવું નથી સાહેબ, આમાં લોજિક છે, લોજિક. મેં કીધું શું લોજિક છે? એ કે આખા પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે ભારતમાં એક ગાંડો આખા પાકિસ્તાનનો બાપ છે. બોલો. હમણાં અમારા ગાંડાને નામકરણની વાત કરું, નામકરણની વિધિ માટે ગયા ને, એટલે અમે કહેતા હતા ગાંડા રાશિ આવે ને એ પ્રમાણે નામ રખાય. એ કે સાહેબ એ તો આપણા ભારતમાં એવું છે કે રાશિ આવે એ ઉપર નામ રાખે, ચીનમાં આ રીતે નામ ન રાખે. મેં કીધું તને કેમ ખબર? મને કે સાહેબ ચીનમાં છે ને એ કે અલગ રીતે નામ રાખે. એટલે મેં કીધું કઈ રીતે રાખે? મને કે ચીનમાં છે ને કોઈ છોકરું જન્મે ને પછી વાસણ પછાડે, જી જેવો અવાજ આવે ને એના ઉપરથી નામ રાખે. ટિંગ ટોંગ, ટીન ટાંગ, જીંગપિંગ. છોકરાનું ભવિષ્ય નક્કી કરવા માટે થઈને એક સાધુને બોલાવ્યો. એટલે સાધુએ આવીને કીધું કે તમે એક કામ કરો, એક પુસ્તક રાખો, એક દડો રાખો અને એક ઓજાર રાખો. જો છોકરો પુસ્તકને અડે ને તો મોટો વિદ્વાન બનશે, જો દડાને અડશે ને તો રમતગમત ક્ષેત્રમાં મોટું નામ થાય, અને જો ઓજારને અડશે ને ઓજારને તો છોકરો મોટો ખેડૂત થાય અથવા તો મોટો ઉદ્યોગ શાસ્ત્રી બનશે. હવે આ ત્રણેય વસ્તુ આગળ રાખી અને ગાંડાના છોકરાને રેઢો મૂક્યો. હવે રેઢો મૂક્યો ને છોકરો ગાંડાનો, એમાં કાંઈ ઘટે નહીં. એ આગળ આવ્યો, અમે બધા બાયણું બંધ કરીને બહાર વહી ગયા. અડધી કલાક પછી બાયણું ખોલીને જોયું છોકરાએ હું અડ્યું. જોયું તો ખબર પડી પુસ્તક ઉપર પલોઠી વારીને બેઠો હતો, હાથમાં દડો હતો અને માથા ઉપર ઓજાર રાખ્યું હતું. બોલો. હા, આજકાલના છોકરા એવા થઈ ગયા. અમારો ગાંડો મને હમણાં પૂછતો હતો, મને કે સાહેબ આપણે કોઈ વસ્તુનો આનંદ મળવાનો હોય તો એ મનમાં શું ફૂટે? મેં કીધું તો મનમાં લાડવા ફૂટે. મને કહેતો સાહેબ એ લાડવા દેશી ઘીના હોય કે ડાલડા ઘીના? અમારા ગાંડાના પ્રશ્ન જ આવો. પણ એકવાર તો એક જણો જંગલમાં જતો હતો, જંગલમાં. હવે જંગલમાં આયલો જતો હતો ને તો સામેથી રીંછ આયલું આવતું હતું. રીંછ આયલું આવતું હતું ને એટલે આને એક યુક્તિ વિચારી. સાનમુનો સધો પાટ આખું બંધ કરી શ્વાસ રોકીને સૂઈ ગયો. હવે શ્વાસ રોકીને સૂઈ ગયો એનો વાંધો નહીં, અને એને એમ કે હું રીંછથી બચી જાઉં એનો તો વાંધો નહીં, પણ હલે નકર હલબલે. અને એવામાં રીંછ આવ્યું, કાનમાં ધીમેકથી આવીને કીધું એ કે દીકરા ભૂખ નથી ને એટલે નકર તારી બધી હોશિયારી કાઢી નાખે. હમણાં એક છોકરો ભણ્યો એટલું ભણ્યો તે ગ્રેજ્યુએટ થઈ ગયો, BComની ડિગ્રી મેળવી લીધી. BComની ડિગ્રી મેળવીને પછી નોકરીના ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો, પણ ક્યાંય મેળ ના આવ્યો. ક્યાંય મેળ ન આવ્યો ને એટલે એમાં એક સર્કસવાળા આવ્યા. સર્કસવાળા એને કીધું કે ભાઈ એક કામ કર તું, અમે સર્કસ હકાલીએ છીએ, એમાં અમારે વાઘનું એક મોરું બનાવેલું હોય તો એ વાઘનું મોરું બનાવીને એ પહેરી લે, બનાવેલું મોરું, અને વાઘનું બનાવેલું મોરું પહેરીને આટા માર તો તને 6,000 રૂપિયા મહિને પગાર દેવું. પણ ઓલો કે હું BCom કરેલો છું. અરે એ કે ભાઈ અહીંયા તારા જેવા કેટલાય છે? તો કે હા વાંધો નહીં, 6,000. એ 6,000 પગારમાં નક્કી કર્યું ને વાઘનું મોરું પહેરી લીધું ને માંડ્યો સર્કસમાં આટા મારવાનું. અને ભાઈ સર્કસમાં વાઘની એન્ટ્રી થઈ, બધા મીંડા તાલિયું પાડવા, વાઘ 2 પગે હાલે અને 2 કામ સર્કસમાં આટા માર્યા ને તો સામેથી સિંહ આવ્યો. સિંહ એટલે આ બી ગયો, સિંહ આવ્યો છે, આપણે તો વાઘનું મોરું પહેરેલું છે, ક્યાંક પાડી દે. એટલે એ તો માંડ્યો હળી કાઢીને ભાગવા, હતા સિંહ વાહે ભાગ્યો. આમ દરવાજાની બહાર નીકળવા જાય ને ત્યાં સિંહે બાવડું પકડ્યું. પણ ઓલે કહે કે મારી ભૂલ થઈ ગઈ. કે ભૂલ કાંઈ નહીં, તું BCom કરેલો છો એટલે વાઘ બનાવ્યો, હું MCom કરેલો છું એટલે મને સિંહ બનાવ્યો. હમણાં અમારા બાજુમાં બાબુલાલ રહીએ, પાડોશમાં રહીએ ને તો મેં એને પૂછ્યું, મેં કીધું બાબુલાલ આ રોજ રાતે 10:30 તમારે ઘરે કેમ દાંત કાઢવાનો હસવાનો અવાજ આવતો હોય? મારો આલ્બમ જોવો છો? તો કે ના એવું તો કાંઈ નથી. મેં કીધું તો કેમ તમારી ઘરેથી રોજ 10:30 હસવાનો આ અવાજ આવતો હોય? અરે એ કે એમાં એવું છે કે તાર ભાભી મારા ઉપર તાવીથાનો ઘા કરે, જો મને લાગી જાય તો એ હશે અને જો છૂટી જાય તો હું હસું. મને કે બસ વિશાલ આવી રીતે હસતા જિંદગી પસાર કરી ભાઈ. એકવાર તો એક ટેણિયાને એના મમ્મીએ કીધું છોકરાને, નાના છોકરાને, એ કે તારા હાટું થઈને 700 રૂપિયાની ચોપડી લઈ આવ્યો છો, 700 રૂપિયાની. કોક દીક તો ખોલીને જો
એ કે મમ્મી તમે મારા હાટું 700 રૂપિયાની ચોપડી લઈ આવ્યા છો ને, મારા પપ્પા મારા હાટું 15,000નો ફોન લઈ આવ્યા છો, એ જ ખોલીને જોવા રાખું છું. એ કે એની મમ્મીએ ચંપલે બોલો. હમણાં એક અંગ્રેજ આવ્યો ને, અમારે ગાંડો તમાકુ ખાય, એટલે ગાંડો આવી રીતના આમ ગોરીને તમાકુ ખાતો હતો ને આમ એક તો તમાકાવાળાને કોણ જાણે હું હવે એવી મજા આવતી છે તાલી મારવાની ખબર નહીં. એ તમાકુ ખાતો આમ તાલી મારીને આમ હવક દઈને તમાકુ અંદર મૂક્યું. એટલે ઓલા અંગ્રેજે પૂછ્યું વોટ ડુ યુ ડુ? અમારે ગાંડો કે ઉઈડું તો ઉઈડું ભાઈ હવે. હા, પણ આખો તાજમહેલ છે ને સફેદ છે, આખો તાજમહેલ સફેદ છે. જો સૌરાષ્ટ્રના પાન ખાવાવાળા તાજમહેલનો આટો મારવા ખાલી એક દી જાય ને તો આખા તાજમહેલને લાલ કિલ્લો બનાવી દે. હમણાં એક દી અમારો ગાંડો નારાજ થઈને બેઠો હતો. એટલે મેં કીધું ગાંડા કેમ નારાજ થઈને બેઠો? મને કે સાહેબ હું નારાજ નથી, હું વિચારું છું. મેં કીધું હું વિચારે છે? એ કે હમણાં મેડમ રિહાણા છે. એટલે મેડમ એટલે એના ઘરના. એ કે હમણાં મેડમ રિહાણા છે, હવે પૈસાવાળા હોત ને આપણે, એ કે પૈસાવાળા તો એકાદો સોનાનો નેકલેસ દઈને મનાવી લેત. મેં કીધું તો હવે તું મનાવીશ કઈ રીતે? મને કે પૈસાવાળા તો સહી નહીં, નેકલેસ તો દેવાય એમ નથી, હવે 2 લાફા નાખીને જ મનાવવી જોઈએ. બોલો. એકવાર તો એક પત્નીએ એના પતિને પૂછ્યું હાવ આમ ભાવુક થઈને કે હું મરી જાઉં તો તમે મારી કબર પાસે આવશો? એનો પતિ કે હા. એટલે કે ક્યારેક આવશો કે રોજ આવશો? અરે ગાંડી કે હું રોજ આવીશ. એટલે એની પતિ કહે કે સાચું મારા હમ? અરે કે તને વિશ્વાસ ન હતો તો એકવાર મરીને ટ્રાય કરી લે. હા, એકવાર તો એક પતિ પત્ની સૂતા હતા ને, એમાં પત્નીના પગમાં નાગણ વીંટાઈ ગઈ ને એટલે પતિ નીંદરમાંથી ઉઠી ગયો ને જોયું કહો પત્નીના પગમાં નાગણ છે. એટલે નાગણને કીધું કઈડી લે ડંસ મારી લે. કે પછી એ નાગણે જવાબ દીધો અરે કે હું તો મારી ગુરુને પ્રણામ કરવા માટે આવી છું. હા, હમણાં અમારે ગાંડો આવ્યો મારી પાસે, મને કે સાહેબ હાલો આપણે મારા ભેગા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જ આવી છે. મેં કીધું કામ? મને કે તમે હાલો તો ખરી. અને અમે ગયા પોલીસ સ્ટેશને ગયા ને, અને પોલીસ સ્ટેશને કીધું એ કે સાહેબ મારી એક ફરિયાદ લખો. સાહેબ કે બોલો શું ફરિયાદ છે? એ કે મને ફોનમાં કોઈક મારી નાખવાની કાપી નાખવાની ધમકી આપે છે. એટલે પોલીસવાળા કે કોણ ધમકી આપે છે? તો કે GEB વાળા એમ કહે છે કે તમે લાઇટ બિલ નહીં ભરો ને તો તમને તમારું કાપી નાખશું. એકવાર તો અમારો ગાંડો ડેન્ટિસ્ટ પાસે ગયો, દાંતના ડૉક્ટર પાસે. દાંતના ડૉક્ટરને જઈને કહે કે તમે દુખાવા વગર દાંત કાઢી શકો? ડૉક્ટર કે ના, દુખાવો થયા વગર દાંત ન કાઢી શકું. ગાંડો કે બોલો હું કાઢી દઉં. ડૉક્ટર કે એ કઈ રીતે? તો કે જો મેં દાંત કાઢ્યા. કે એકવાર તો એક કન્યાની વિદાય થતી હતી. કન્યાની વિદાય થઈ ગઈ ને પછી વરરાજા કન્યા અને એની બાણ બધા 4-વ્હીલમાં બેન વયા ગયા. 10 કિલોમીટર સુધી કન્યાએ રોવાનું ચાલુ રાખ્યું, 10 કિલોમીટર સુધી. એટલે વરરાજાની માએ કીધું કે હવે તો તું રોવાનું બંધ કરે, આપણે 10 કિલોમીટર નીકળી ગયા. તો ઓલીએ રોતા કીધું કે મારે બાલી પાસે બેહવું છે. બોલ. એકવાર તો મારા બાજુના ક્લાસવાળા ટીચરે નાના છોકરાઓને પૂછ્યું એ કે ચાલો બેટા તમે એક કામ કરો, આ પગ જોઈ અને પક્ષીના નામ લખો. છોકરાઓને કામ આપ્યું તમે પગ જોઈને પક્ષીના નામ લખો. એટલે બધા હજી લખે ને તો અમારો ભૂરો મૂંઝાણ હોય કે ટીચર નથી આવડતું. તો કેલા તને કેમ નથી આવડતું? હું તારું નામ છે, તું નપાસ. તો કે ટીચર એક કામ કરો મારા પગ જોઈને લખી લ્યો. એકવાર તો મારી ઘરવાળીએ કીધું મને કે આખો દિવસ તમે એવા આરહુડા થઈ ગયા છો ને આખો દિવસ હુતા જ રહ્યો છો, તમે કાંઈ કામ ધંધો જ નથી કરતા. એટલે મેં કીધું અરે ગાંડી મારું માથું બહુ દુખે છે. તો કે એમ તો મારું ગળું દુખે છે. મેં કીધું હાલ આપણે બે પોતપોતાનું દબાવી લે. હા, એકવાર તો હું નિશાળેથી આવ્યો ને મારી ઘરવાળી માંડી ઝઘડો કરવા. મને કહે કે હું ઘરને સંભાળું, છોકરાઓને સંભાળું, જવાબદારીઓને સંભાળું, તમે શું કરો છો? મેં કીધું ગાંડી હું મારી જાતને સંભાળું છું. મેં કીધું હા હું મારી જાતને સંભાળું છું, તારી આ નશીલી આંખોમાં જોઈ અને મારા હૃદયને સંભાળું છું.
રાજીના રેડ થઈ ગઈ બોલો. પણ આ લોકડાઉન પૂરું થયું ને પછી તો ચિંટુના પપ્પા ચિંટુને નિશાળે મૂકવા ગયા. ચિંટુને નિશાળે મૂકવા એટલે ત્યાં જઈને ચિંટુનું એડમિશન કરાવ્યું અને ટીચરને જઈને કીધું કે હું ચિંટુના પપ્પા. તો કે હા તમને ઓળખું છું. એટલે ઓલો વિચારમાં પડી ગયા, તમે બેન મને મેડમ તમે મને કઈ રીતે ઓળખો છો? તો કે લોકડાઉન વખતે ઓનલાઈન ક્લાસ હતા ને તો મેં મોબાઈલમાં તમને મોબાઈલની પાછળ પોતા કરતા જોયા હતા. એકવાર તો એક હાઈસ્કૂલના ક્લાસમાં પટાવાળાએ જઈને કીધું કે આજે તમારા ટીચર નહીં આવે. ત્યાં તો બધા છોકરાઓએ ગીત ઉપાડ્યું, આજ દિલ શાયરાના 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 લગતા હૈ, આજ દિન શાયરાના 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 લગતા હૈ. એમ કરીને પટાવાળો વયો ગયો ને છોકરા બધા ધડબડાટી બોલાવે. 5 મિનિટ થઈને ત્યાં પટાવાળો પાછો આવ્યો કે આજ તમારા ટીચર નહીં આવે પણ પ્રિન્સિપાલ હમણાં પીરિયડ લેવા આવશે. આખા ક્લાસમાં સન્નાટો. ત્યાં એક નંગ ઊભો થઈને બોલ્યો, દિલ કે અરમાસુઓ મેં બહે ગયે. મારા દીકરા ગીતના મીંડે ગાવા. એકવાર તો ભણાવતા ભણાવતા મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ હિમાલય ક્યાં આવ્યો? ત્યાં તો બધા નંગ મીંડા જોવા, સાહેબ આમાં ક્યાંય હિમાલય દેખાતો નથી, અહીંયા ક્યાંય હિમાલય આવ્યો નથી. અને મારો મગજ ફાટી ગયો. આવ ઊભા થાવ બધાય, ઊભા થાવ બધાને ઊભા કર્યા. બેન્ચ ઉપર ઊભા રહ્યો, બેન્ચ ઉપર ઊભા રાખ્યા. ત્યાં હું સૂચના આપું ના આપું ત્યાં એક નંગ બોલ્યો, સાહેબ તમે બેન્ચ ઉપર ઊભા કર્યા પણ તો હિમાલય નો દેખાણો. એકવાર તો એક પતિએ પોતાની પત્નીને વશમાં કરવા હાટું થઈને બાબાજી પાસે તાવીજ બનાવ્યું. પત્નીને વશમાં કરવા હાટું થઈને તાવીજ. હવે પત્નીને વશમાં કરવા હાટું થઈને તાવીજ બનાવ્યું ને કીધું કાલા તારી પત્નીને પહેરાવી દેજે. એ તાવીજ લઈને વયો ગયો. મહિના દી પછી બાબાજી પાસે ગયો. એ કે બાબાજી તમે જે તાવીજ આપ્યું હતું એમાં પત્ની તો વશમાં ન થઈ પણ પાડોશણ વશમાં થઈ ગઈ. બાબાજી કે કાંઈ વાંધો નહીં, અસર ન થઈ તો કાંઈ નહીં, આડઅસર તો થઈ ને. એકવાર તો એક પતિએ એની પત્નીને કીધું કે ગજબનો સેલ્ફ કંટ્રોલ છે હો તારો, તારી જાત ઉપર તારો કંટ્રોલ જોરદાર છે. પત્ની ફૂલાઈ ગઈ કે કેમ દીકું એવું કહો છો? એ કે તને શરીરમાં 350 ડાયાબિટીસ છે પણ કોઈ રીતે તારી જીભ ઉપર મીઠાશ ન આવવા દીધી. એ દિન અમારો ગાંડો આવ્યો મારી પાસે ઉદાસ થઈને. મેં કીધું કાં ગાંડા ઉદાસ થઈ ગયો? મને કે સાહેબ ઇમરજન્સીમાં કોઈક મજાક કરી ગયું. મેં કીધું હે? મને કે ઇમરજન્સીમાં કોઈક મજાક કરી ગયું. એટલે મેં કીધું પણ ભાઈ હું એવું બધું થઈ ગયું? મને કે સાહેબ આજે કાલે સાંજે લાઇટ વહી ગઈ ને તો હું મીણબત્તી લઈને ટોયલેટ જતો હતો. હવે ટોયલેટ જતો તો એમાં વાંધો નહીં, મારી ઘરવાળીએ ફૂંક મારીને હેપી બર્થડે કહી દીધું. બોલો આવા હોય કે ઇમરજન્સીમાં મજાક કરી નાખો. એકવાર તો એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને ફોન કર્યો કે તું ફ્રી છો? બોયફ્રેન્ડ કે હા. તો કે તું એક કામ કરીને મારી એક્ટિવા ખોટવાઈ ગઈ છે અને હું રોડ ઉપર છું, મને ઘર સુધી ડ્રોપ કરી દે ને. પછી છોકરાએ ફોનમાં કીધું એ કે તારી ઇન્સ્ટાની પ્રોફાઇલમાં તો લખ્યું છે પપ્પા કી પરી, ઉડીને વહી જાને. એકવાર તો એક પતિ મોટા તગારામાં પાણી ભરી માથું ડૂબાડી અને બેઠો હતો. તગારામાં પાણી ભરીને માથું ડૂબાડીને બેઠો હતો. એટલે પત્નીએ પૂછ્યું એ કે આ શું કરો છો તમે? અરે એ કે મગજ બરાબર કામ નથી કરતું, તપાસ કરું છું કે પંચર તો નથી પડી ગયું ને. એકવાર એક પતિએ એની પત્નીને કીધું એ કે હમણાં હું બીડી પીવું છું, સિગરેટ પીવું છું, દારૂ પીવું છું, મને રોકતી કેમ નથી? તું કંટાળી ગઈ કે પછી સુધરી ગઈ? એની ઘરવાળી કે નારે ના એવું કાંઈ નથી, હમણાં વીમાવાળા ભાઈ પરમદી જ એના ફાયદા સમજાવીને ગયા. એકવાર તો એક દર્દીએ ડૉક્ટર સાહેબને પૂછ્યું એ કે સાહેબ તમે આ લખી દીધેલી છે એ દવા કઈ રીતે લેવાની? ડૉક્ટર સાહેબ કે રોકડેથી ભાઈ. હા, એકવાર તો ડૉક્ટર સાહેબે એક દર્દીને દવા આપી, એક પીળી ગોળી ને એક લાલ ગોળી, અને કીધું કે આ બે દવા એકી સાથે લેજો. દર્દીએ હમો પ્રશ્ન કર્યો કે સાહેબ પાણી સાથે લઉં તો ન હાલે? એકવાર તો એક પતિએ
હોટલના મેનેજરને ફોન કર્યો રૂમમાંથી કે ફટાફટ અહીંયા 303 નંબરના રૂમમાં આવો, મારી પત્નીને આત્મહત્યા કરવી છે, તમે જલ્દી આવો. બારીએથી કૂદવાનો પ્રયત્ન કરે છે ને આત્મહત્યા કરે છે, તમે જલ્દી આવો. હોટલનો મેનેજર કહે પણ હું શું કરું? અરે એ કે બારી ખુલતી નથી. એકવાર ગાંડાએ મને પૂછ્યું, મને કે સાહેબ આ વરરાજાના હાથમાં નારિયેલ શું કરવાને આપતા છે? મેં કીધું ભાઈ આપણી કંઈક વિધિ છે એટલે આપતા છે. મને કે સાહેબ એવું નથી, આ નારિયેલ એટલે આપે છે કે વરરાજાને અહેસાસ છે કે આની જેમ મારા છોતરા નીકળી જવાના છે. ગાંડો મને કહેતો હતો, મને કે સાહેબ આજકાલના ગીતો એવા થઈ ગયા છે, હાવ એને કાંઈ મતલબ જ નથી નીકળતો. મેં જો જી રહા હું વજા તુમ હો. હવે ઓક્સિજનની તો કાંઈ વેલ્યુ જ નહીં કે. હા, એક ગીત ઓલું આવ્યું હતું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. હવે તારી બાને પૂછ. એક ગીત એવું આવ્યું હતું, મેં ઠહેરા રહા જમી ચલને લગી. મારી બેન તને કંઈક દુખાવો છે, આને ભૂકંપ કહેવાય. એકવાર તો એક મહિલાને પૂછ્યું, એ કે તમારા પતિની ફરિયાદ તમારા સસરાને કેમ નથી કરતા? ત્યારે ઓલી મહિલાએ કીધું કે મેલેરિયાની વાત હવે મચ્છરને શું કરવી. એક જણો તો જ્યોતિષી પાસે ગયો. જ્યોતિષીને જઈને કહે કે જુઓ તો મારા હાથમાં ખંજવાળ આવે છે. એટલે જ્યોતિષીએ કીધું કે ભાઈ તારે લક્ષ્મીના યોગ છે, તારા હાથમાં રૂપિયા આવશે. એ કે એમ નહીં, મારા પગમાંય ખંજવાળ આવે છે. તો કે ઓહો, તો તારા પ્રવાસના યોગ છે, તારે વિદેશ જવાનું તારે. એ કે એમ નહીં, મારા વાહામાંય ખંજવાળ આવે છે. પછી જ્યોતિષીએ કીધું એક કામ કર, દવાખાના ભેગો થઈ જાય, તારી ડોહી તને લૂ ખો થઈ. હા, એકવાર તો એક રાજાએ એલાન કર્યું કે આપણા નગરમાં જ્યોતિષ હોય એને બોલાય આવો. તે એક જ્યોતિષ આવ્યું કે બોલો મહારાજ શું કામ છે? કે આને ફાંસીએ ચડાવી દો. પણ એ કે પણ મહારાજ મારો વાક હોય કે વાક નહીં, તું જ્યોતિષ હોય ને જો જાણતો જ હોય તો અહીંયા આવ્યો શું કરવાને? હા, એકવાર તો એક જણો પોપટ વેચતો હતો. પોપટ એ કે હાલો ભાઈ પોપટ લઈ લ્યો પોપટ. તો એક જણો આવ્યો, એ કે શું છે આ પોપટનું? તો કે આ પોપટના 300 રૂપિયા. પણ એ કે પોપટના 300 હોય? તો કે હા, શું છે ઇમ્પોર્ટન્ટ? એ કે જો આ પોપટનો દાબો પગ ખેંચો ને તો સીતારામ બોલે, જમણો પગ ખેંચો ને તો રાધેશ્યામ બોલે. ઓલો ભાઈ એકવાનો હતો, એ કે બે પગ ખેંચી તો ઓલો ભાઈ બોલે એમ હોય તો પોપટ બોલ્યો તો તારો બાપ હેઠો પડે. હા, પણ બજાર વચારે એકવાર તો એક સ્કૂટી લઈને એક છોકરી નીકળી. બ્લેક ચશ્મા, ખુલ્લા વાળ, સરસ મજાનું ટી શર્ટ, નીચે જીન્સ. આવીને દઈને આમ સ્કૂટી ઊભી રાખી, લેન્ડિંગ કર્યું રેકડીવાળા પાસે અને પૂછ્યું કે ભાઈ સફરજન કઈ રીતે આપ્યા? તો કે 100 રૂપિયાના 10 નંગ. ઓહો, આટલું બધું મોંઘું હોય, કંઈક ઓછું કરો. તો કે કાંઈ વાંધો નહીં બેન, 80ના 8 લઈ જાઓ. ઓહ સો સ્વીટ, તમે કેટલા સારા છો, દઈ દો એમ કે રાજી થઈને લઈને વહી ગઈ. કોના 10 નહોતા લેવા, 80ના 8 લીધા. એકવાર તો એક ટીચરે એક છોકરાને પૂછ્યું કે ભાઈ તું કેમ મોડો આવ્યો? એટલે ઓલા છોકરાએ કીધું કે ટીચર મારા મમ્મી ને મારા પપ્પા બે બાંધતા હતા. પણ કે તારા મમ્મી ને પપ્પા બાંધતા હોય તો બાંધવા દેવાય ને, તારે આવતું રહેવાય ને. અડી કે એવું નથી, મારું બૂટ, ડાબા પગનું બૂટ મારા મમ્મી પાસે હતું અને જમણા પગનું બૂટ મારા પપ્પા પાસે હતું. એટલે એ કે મારે કે કેમ નિશાળ આવું? બોલો બાંધતા બૂટ વાપરતા. એકવાર તો એક નાના ટીણિયાને સાહેબે પૂછ્યું કે કેમ નિશાળે મોડો આવ્યો? ટીણિયું કે સાહેબ મારી કંઈ રાહ ન જોવાની, તમારી નિશાળ ચાલુ કરી દેવી. બોલો, એકવાર તો મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું એટલે નિશાળે કેમ તું 2 કલાક મોડો આવ્યો? એ કે સાહેબ હમણાં વરસાદ છે ને એટલે અમારા બજારમાં ગારો થઈ ગયો છે. હું 1 ડગલું હાલું ને એટલે 2 ડગલા પાછળ પડું, એટલો લહેરીને પડું પાછળ. મેં કીધું ઓહ, તો હેરાન થઈ ગયું. પણ પછી મને વિચાર્યું, મેં કીધું તો તું નિશાળે કઈ રીતે પૂગ્યો? મને કે સાહેબ પછી મેં વિરુદ્ધ દિશામાં હાલવાનું ચાલુ કર્યું. 1 ડગલું હાલું એટલે 2 ડગલા રિવેસ આવું, એમ કરી નિશાળે પૂગ્યો. બોલો, એકવાર તો 2 માણાનો જોરદાર ઝઘડો હાલતો હતો. 2 માણાનો જોરદાર ઝઘડો હાલતો હતો ને તો છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ. છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ ને એટલે પતિએ કીધું એ કે જા તારા જેવી તો હજી 17 મળી જાય મને. તો પત્ની મીંડી જોરથી દાંત કાઢવા.
એ કે તું હવે દાંત છે ના કાઢે? એ કે હજી હતર મારા જેવી જ જોઈશે ને તો એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, ટોટલ બોડી ચેકઅપ, પણ મને હજી ખબર નથી પડતી કે મારે આમાં શું બીમારી છે, કારણ કે મને અશક્તિ જ રહે છે. પતિએ કીધું કે હવે તારી પાસે એક રસ્તો છે. તો કે શું? હવે કે આપણે પોસ્ટમોર્ટમ કરાવીએ. હા, એકવાર તો એક બેન બજારમાં ગયા ને એમાં એનો 2 તોલાનો હાર ચોરાઈ ગયો એટલે દુઃખી થઈને ઘરે આવ્યા ને બીજે દિવસે ન્યૂઝપેપર ખોલ્યું ને તો ડબલ દુઃખી થઈ ગયા. એટલે એના પતિએ પૂછ્યું કે તું કેમ ડબલ દુઃખી થઈ ગઈ? તો કે મારો 2 તોલાનો હાર ચોરાણો ને એનું 5% જ દુઃખ છે મને, પણ આ ન્યૂઝપેપરવાળાને કે છાપતા નથી આવડતું. કાંઈ કે એવું બધું શું છાપ્યું? તો કે એમ લખ્યું છે કે આધેડના ગળામાંથી 2 તોલાનો હાર ચોરાયો. મને કે આધેડ કીધું. બોલ. એકવાર અમારા ગાંડાએ એક છોકરીને પૂછ્યું એ કે તારું નામ શું છે? તો કે સ્વીટ એન્જલ. તો કે એ ઇન્સ્ટાગ્રામનું છે, તું આધાર કાર્ડનું કે? તો કે રંભી. એકવાર મારા બાજુવાળા ક્લાસ ટીચરે એના છોકરાઓને ક્લાસમાં પૂછ્યું એ કે બેટા, આપણાથી ભૂલ થાય અને કોઈને આપણે સોરી કહીએ તો એવા માણસને શું કહેવાય? એટલે છોકરાએ ઊંચી આંગળી કરીને કીધું કે ટીચર, એવા માણસને સમજદાર કહેવાય. એટલે ટીચરે પૂછ્યું જો આપણી ભૂલ ન હોય અને છતાંય આપણે સોરી કહેવું પડે તો એવા માણસને શું કહેવાય? હજી કોઈ બોલે ન બોલે એની મોર અમારે રાજ્યો કે ટીચર, એવા માણસને પતિ કહેવાય, પતિ. એકવાર તો એક સાહેબે છોકરાઓને પૂછ્યું કે છોકરાઓ, સિનિયર અને જુનિયર આ બેમાં શું તફાવત? સિનિયર અને જુનિયરમાં. તો એક છોકરું પૂછે સાહેબ હું કહું? એટલે સાહેબ કે ભાઈ કે? એ કે સાહેબ જે દરિયા કિનારે રહેતા હોય ને એ સિનિયર, અને જે પાણી સંગ્રહાલય પાસે રહેતા હોય ને એ જુનિયર. પણ એકવાર તો એક નનામી જાતી હતી, નનામી. હવે એમાં 4 જણા ખંભે લઈને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ આમ કરતાં જતા હતા ને એક જણો આગળ દોણી લઈને જતો હતો ને બગડા સટી જાય. એમાં પોલીસની જીપ આવી. હવે પોલીસની જીપ આવી ને એટલે ઓલા 4 નનામી રોડ ઉપર મૂકીને ભાગી ગયા અને ઓલો દોણીવાળો ત્યાં મૂકીને ભાગી ગયો. એટલે પોલીસવાળાને એમ થયું કે ઓહો આ શું, આવું કેમ? એટલે પોલીસવાળાએ આવીને જોયું કે ભાઈ આપણે નનામી ઉપાડીએ. હજી નનામી ઉપાડવા જાય ને ત્યાં તો અંદરથી ઓલો માણા ઊભો થયો. એ કે ભાઈ મને હેઠે ઉતારો. તો કે કાં તમે કેમ જીવતા થયા? કે હું જીવતો નથી થયો, અમે પિક્ચરની રિહર્સલ કરવાવાળા છીએ. હા, મારા દીકરા કંઈકના રિહર્સલમાં આપણને મરવી નાખે. એકવાર તો એક જણાએ મને પૂછ્યું હતું, મને કે તમે ડાયરો કરો તો પૈસા લ્યો? મેં કીધું હા. મને કે કેટલા લ્યો? મેં કીધું જેવો ડાયરો એના ઉપર હોય. મને કે તો બરાબર છે, તમે ડાયરો કરો તો પૈસા લ્યો, એનો વાંધો નહીં. કે પણ એ કે તમે ખાલી બોલવાના કેમ પૈસા લ્યો? મેં કીધું ભાઈ અમે બધી વાતના પૈસા લઈ, કલાકાર છે એ બોલવાના નહીં, બધી વાતના પૈસા લઈએ. મને કે એ કઈ રીતે? મેં કીધું અમે ડાયરો કરી તો બોલવાના પૈસા લઈ, તમે અમે કીધું અમે ગમે એ બીજું કામ કરી તો એના પૈસા લઈ. મેં કીધું કોઈ નનામીમાં જો જવાનું હોય અને નનામી ઉપાડવાની તો 250 રૂપિયા, નોણી ઉપાડવાના 500, ખાલી રામ બોલો ભાઈ રામ બોલવાના 150. પણ જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે હૈ. અને જ્યાં કવિ ન હોય ત્યાં પાછા અનુભવી અણી અડાડીને બેઠા હોય. જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે હૈ. આવી કવિતાની કડી લખીને પછી એક કવિ સંમેલનમાં મેં પૂછ્યું, મેં કીધું આ કવિતા કોને લખી, ક્યાં લખી છે? પછી એક કવિએ મને સમજાવ્યું. મને કે જો વિશાલભાઈ, એકવાર એક કવિ મુશાયરો પૂરો કરીને ઘરે જતા હતા, સવારના પોરમાં એક ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને ગટરમાં પડી ગયા. પછી એને લખ્યું જ્યાં ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે. હા, એકવાર તો 2 કવિ બાંધતા હતા. એટલે 2 કવિ બાંધતા હતા ને એટલે મેં જઈને કીધું, મેં કીધું એલા ભાઈ કેમ ઝઘડો કરો છો? અરે એ કે વિશાલભાઈ કે આ મોટો પાયે ડખો થઈ ગયો છે. મેં કીધું શું? મને કે અમારે 2 વચ્ચે થયું હતું, બેયને એક કવિતા સંભળાવવાની. મેં કીધું તો એમાં શું ઝઘડો? મને કે આને મેં કવિતા સંભળાવી ને પછી આ મારી કવિતા સાંભળતો નથી. મેં કીધું કાં? મને કે વિશાલભાઈ હું આની કવિતા સાંભળું તું બેભાન થઈ જાઉં. હા, ઘણી વાર આવું. એકવાર તો એક કવિના લગ્ન થયા ને, લગ્ન પછી ઘરે ગયા. તો ઘરે ગયા ને એટલે એની પત્નીએ પૂછ્યું
કે આપણા ઘરમાં શું છે, ત્યારે ઓલા કવિએ કીધું કે માત્ર કવિતાઓ. એકવાર તો જંગલમાં સિંહને પંપ માર્યો સિંહણે કે વાહ સિંહ એટલે સિંહ, તમે એટલે તમે તો જંગલના રાજા કહેવાવ રાજા. હવે સિંહને મનમાં અભિમાન આવી ગયું, હું કોણ, હું એટલે તો જંગલનો રાજા. એમ કરતાં કરતાં જંગલમાં ગયો, એમાં સસલું હમું જોયું, સસલું. એટલે એને બોલાવ્યું કે એ સસલી અહીંયા આવ. સસલું તો ગયું કે શું છે મહારાજ? તો કે બોલ જંગલનો રાજા કોણ? સસલું કે અરે મહારાજ તમે જ હોય ને, તમારા સિવાય જંગલનું રાજા કોણ હોય? શાબાશ જવા દે. આગળ ગયો, હરણ હમું જોયું. હરણને બોલાવ્યું કે હીણકું અહીંયા. હરણ કહ્યું કે બોલો ને મહારાજ. તો કે બોલ જંગલનો રાજા કોણ? હરણ કે અરે મહારાજ તમે જ હોય ને, તમારા સિવાય જંગલનું રાજા કોણ બની શકે? તો કે વાહ સરસ જવા દે. એમાં આમથી હાથી આવેલો આવે, હાથેણે હારે બાંધીને ડખો થઈ ગયેલો હોય છે બેયને. એ બેયને ડખો થઈ ગયેલો હોય છે ને, તે હાથેણે હારે બાંધીને આમથી આવેલો આવે ને સિંહે બોલાવ્યો કે એ હાથીડા અહીંયા આય. તો કે શું છે? તો કે બોલ જંગલનો રાજા કોણ? અને હાથીનો મગજ ગયો, ઊંઠમાં લઈને સિંહને 3 નાળાવા ઘા કર્યો. હવે 3 નાળાવા ઘા કર્યો ને સિંહ ભટકાળો હમા થડમાં. પછી ધીમે ધીમે હાલતો આવ્યો. હાથીને કહે ભાઈ નો ખબર હોય તો ના પાડી દેવાય, આવી રીતે કોઈને પગવીને ઘા ના કરી દેવાય. પણ એકવાર તો એક સિંહના લગ્ન થતા હતા, સિંહના લગ્ન. તો સિંહના લગ્નમાં બધા સિંહ નાચે, એમાં સિંહ નાચે ને એમાં એક ઉંદેડો ઠેકડા મારે ધડબડાટી. એટલે બધા સિંહે કીધું કે ઉંદેડા આ સિંહના લગ્ન છે, આ સિંહના લગ્નમાં તમારે ઉંદેડાને ન નચાય. પછી ઓલા ઉંદેડાએ કીધું ભાઈ લગ્ન પહેલાં હું સિંહ જ હતો. એકવાર મારી પત્ની મને પૂછતી હતી, મને કે હે વિસુ? મેં કીધું હા બોલ ને. મને કે તમને મારા શરીરમાંથી શું ગમે છે? એટલે મેં એના વખાણ કર્યા. મેં કીધું તારી આંખો નસીલી છે કે જેવી આંખો પોપટને હોય. તારું નાક નસીલું છે જેવું નાક હરણને હોય. તારું શરીરનો બાંધો સિંહણ જેવો છે. તા તો એ ગુસ્સે થઈ ગઈ. મને કે હું આટલું પ્રેમથી પૂછું છું અને તમે આવું વર્ણન કરો. મેં તો સારું તો કહું છું. મને કે એમ કરીને તમે મને જંગલી કહો છો. ગમે એમ કરીને એને બાંધવાનું બાંધું દઉં. બોલો હા. એકવાર તો હું જમવા બેઠો ને, મારા ઘરવાળીએ મને પૂછ્યું, મને કે હે વિસુ? મેં કીધું હા. મને કે શાક કેવું બન્યું છે? એટલે મેં ખાલી હમું જોઈને એટલું જ કીધું કે તારે ગમે એમ કરીને બાંધવાના બાના ગોતવાના હોય. એક દી તો એક ઘરવાળાનો બાટલો ફાટી ગયો. એની પત્નીને કહે કે રોજ ભીંડાનું શાક, ભીંડાનું શાક, ભીંડાનું શાક, નકરું ભીંડાનું શાક. રોજ સવારે ઉઠીને ભીંડો, બપોરે ભીંડો, સાંજે ભીંડો, હું નહીં ખાઉં ભીંડો. એની ઘરવાળી કે આનું આ વાક્ય માવા માટે તો નથી બોલતા. એટલે વાત કરતો તો હું મોબાઈલની. અટાણે તો મોબાઈલે ઉપાડા લીધા છે. એકવાર મારા ઘરવાળી અને હું બે માણસ જમતા હતા રસોડામાં. એટલે રસોડામાં જમતા હતા ને, એટલે મેં એને કીધું, મેં કીધું એક કામ કરીને ઓલો આપણે ભાઈ લાડવાનો ડબરો ક્યાં પડ્યો છે? મને કે લાડવાનો ડબરો પડ્યો હોલમાં, લેતી આવીને તો ખાય. હવે તમને એમ થતું છે કે સાહેબ આ લાડવા ખાઈ, આ લાડવા ખાઈ ખાઈને જમાવ્યું છે બરાબર. અને ઈશ્વરની કૃપા છે, ખાવું પીવું ને મોજ કરવી, આપણે આ જ કરવાનું છે. એટલે મેં ઘરવાળીને કીધું, મેં કીધું લાડવાનો ડબરો લેતી આવીને. તો કે હું લાડવાનો ડબરો લેવા ન જ આવી, કે તમારે ખાવા હે લાડવા તો તમે લઈ આવો. માસ્તર રહ્યો ને બુદ્ધિશાળી હોય. મેં એનું ધ્યાન નહોતું એમ વોટ્સઅપમાં એક મેસેજ કર્યો. તો કે હાય મેં કીધું મારો ફોન ક્યાં છે? મારી ઘરવાળી કે મારો ફોન ક્યાં છે? મેં કીધું તારો ફોન લગભગ હોલમાં પડ્યો તો. કે મને કે અવાજ આવ્યો કાંઈક. મેં કીધું જા લેતી આવી, કોઈકનો અગત્યનો મેસેજ આવ્યો. ને બાયુને તો વોટ્સઅપમાં મેસેજ આવે એટલે હળી કાઢી. વોટ્સઅપ ખોલીને જોયું તો મેં જ મેસેજ કર્યો હતો કે આવ્યું તે ડબરાને લાડવાનો ડબરો લેતી આવજે. હા એટલે આવી વસ્તુ છે. પણ માણસો અત્યારે એવા પ્રકારના થઈ ગયા છે, વાતડિયું વિગતાડિયું અને જુગ જીરવ્યું, ઝેડા માનવી, હેડી વાતડિયું. હા ઘણા આવા અલગ અલગ પ્રકારના માણસો હોય. અને આ બધા માણસોમાં અમુક માણસો ગપ્પાબાજી હોય. ગપ્પાબાજી એટલે ફાંકા મારે મોટા. આ પહેલેથી આવેલું આવે. આજકાલનું તો આ કાંઈ આવતું નથી, પહેલેથી આવેલું આવે. માણસો પહેલેથી મોટા ફાંકા માર્યા. ગપ્પાબાજ એટલે વાત જવા દો. મારે નિશાળમાં એક છોકરો કે સાહેબ મારા પપ્પા
એવા બહાદુર એવા બહાદુરી કે દરિયામાં પથારી કરે. તે અમારા રાજ્યો ઊભો થયો કે સાહેબ એના પપ્પા કાંઈ નહીં, મારા પપ્પા એથી બહાદુર. મેં કીધું કેમ? મને કે પથારીમાં દરિયો કરે. બોલ. એટલે આવા ગપ્પા બાજુ. પણ પહેલાંના સમયમાં એક ત્યાં તો શું બધું આ રાજા રજવાડાને બધું સારું હતું ને, તો એક બાપુ રાજા રાજપાટ ભરીને બેઠા ને એમાં એક ગપ્પાબાજ આવ્યું. ગપ્પાબાજ આવીને કીધું હું ગપ્પા મારું છું. રાજા એને આશ્વાસન આપ્યું ભાઈ આગળ બેસી જા. એમાં ઓલા હાંડી ખાંડ ને પીપળી ખાંડ હોય ને ઓલા રાજાના સૈનિકો, એનાથી જોવાનું નહીં. આ ગપ્પા મારે છે, ઓલો રોજ ગપ્પા મારે. અને એને રાજા સાબાસ સરસ સરસ એવું કહે. પણ હાંડી ખાંડ અને પીપળી ખાંડથી જોવાનું નહીં. એટલે એ બેનો બાટલો ફાટી ગયો. રાજાને ચડાવી કે એ ગપ્પા મારે એમાં અમે ગપ્પા મારી શકી. ગપ્પું મારવું એમાં શું મોટી વાત છે? તો રાજા કે માર લે તું ગપ્પું આજ. ઓલાને કે ભાઈ તું છૂટો, અમારા હાંડી ખાંડ અને પીપળી ખાંડ ગપ્પું મારશે. તે હાંડી ખાંડ અને પીપળી ખાંડે ગપ્પું માર્યું. એ કે રાતે 12 વાગે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા, આમ જોયા. અને રાજાનો બાટલો ફાટી ગયો. એ કે આવું કોઈ દી હોય કે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા? કોઈ દી શક્ય જ નથી. કરજો સાબિત, નકર 2 દી પછી ફાંસીના માચડે ચડાવી દેવું. હાંડી ખાંડ ને પીપળી ખાંડ બે મૂંઝાઈ ગયા. તો હવે શું કરવું? ગપ્પુ ઓલો મારતો હતો તો એ સારું હાલતું હતું. આને એમ કે હું ગપ્પું મારી દઉં. પણ આમાં કેમ ગપ્પું મારતા તો મરાઈ ગયો હાંડી ખાંડ પીપળી ખાંડથી નહીં. પછી હવે 2 દિવસનો ટાઈમ હતો, બધા મૂંઝાણા કે હવે શું કરવું? આ હાંડી ખાંડ ને પીપળી ખાંડ. પછી કોઈક સારા માણસો હોય ને, એને સલાહ દીધી એક કામ કર કે તું ઓલો ગપ્પાબાજ પાસે વયો જા અને એને પૂછ, એ તને રસ્તો બતાવશે. ગપ્પાબાજ પાસે ગયો ને બધી આખી ઘટનાની વાત કરી કે ભાઈ મારે આ રીતે પ્રોબ્લેમ થઈ ગયો છે કે ભાઈ મારાથી ગપ્પુ મારતા મરાઈ ગયું. આકાશમાં 4 ગલુડિયા રોતા હતા અને 2 દીમાં હું સાબિત નહીં કરી દઉં ને તો મને રાજા ફાંસીના માચડે ચડાવી દે. તો ઓલો ગપ્પાબાજ કે ભાઈ અરે એમાં હું નાનકડી વાત છે, હું આવીને 2 દીમાં સાબિત કરી દઉં. હાંડી ખાંડ ને પીપળી ખાંડને તો પરસો વળી ગયો કે અમે 4 ગલુડિયાનું કીધું અને આને ફાંસીનું કીધું ને આને સામાન્ય વાત લાગે, સાબિત કરી જાય. તો કે હા. 2 દી પછી આવ્યા રાજાના દરબારમાં, કચેરી ભરાણીને. હાંડી ખાંડ પીપળી ખાંડ તો રાજાના પગમાં પડી ગયા કે અમે ગપ્પું માર્યું હતું પણ સાબિત કરશે નહીં, આ ગપ્પાબાજ કરશે. એટલે ગપ્પાબાજને પૂછ્યું કે ભાઈ આ કહે છે કે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા, એ વાત સાચી? ગપ્પાબાજ કે એને ગણવામાં ભૂલ થઈ, મેં જોયું આકાશમાં 4 નહોતા 6 હતા. અને તા તો આખી સભામાં હોપો પડી ગયો કે આ હું. તો કે કેવી રીતે? લે કર દે સાબિત. એ કે બહેનું એવું, ગામમાં પહેલાંના સમયમાં ભેહું વિયાતી ને એને પાડા આવતા. પાડા, એ પાડા, એક પાડો તાજો જન્મેલો મરી ગયો અને એ પાડેડું મરી ગયું ને એમાં નાની એવી એક કૂતરી વિયાણીને એના નાના એવા ગલુડિયા પાડાનું માંસ ખાતા ખાતા પાડાના શરીરની અંદર વહી ગયા. અને એ માંસ ખાતા ખાતા શરીરની અંદર વહી ગયા. અને રાતે 2 વાગે નિશાચર પ્રાણી જે ગીધ કહેવાય, રાતના ફરે, શિકાર કરે, એ આવ્યું એને પંજામાં ઉપાડ્યું ને આકાશમાં ચડ્યું. એ આકાશમાં ચડ્યું ને અંદર ગલુડિયા ખાતા હતા માંસ. એને બહાર આવીને જોયું કે આ તો આવડે આકાશમાં છે. ગલુડિયા માંડ્યા રોવા. એટલે કે મેં જોયું આકાશમાં 6 ગલુડિયા રોતા હતા. મહારાજ કે સાબાસ. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ગપ્પા મારવો હોય તો ધ્યાન રાખવું પડે. પણ અમે ઘણીવાર પ્રોગ્રામમાં જતા હોય, ડાયરા કરતા હોય, ત્યાં અલગ અલગ પ્રકારની ફરમાઈશ આવતી હોય. એકવાર અમારે ભજન સંધ્યાનો પ્રોગ્રામ, અને અમારે એક ભજન કલાકાર, શુદ્ધ ભજનિક કલાકાર, હા એ મારા મિત્ર જ, તે અમે બરાબર ભજનનો પ્રોગ્રામ ને 2 ભજન એને ગાયા ને બહુ મજા આવી ગઈ ને વાહવાન થઈ ગઈ. એમાં એક નંગ આવ્યો. આ નંગ હોય ને, નંગ દુનિયામાં હોય, મોટામાં મોટો નંગ તો હું છું 130 કિલોનો નંગ હોય. એક નંગ આવ્યો. એ કે એક કામ કરો ને, અમને કે ઓલું હનીસિંગનું ભજન સંભળાવો. હવે હનીસિંગ, યો હનીસિંગ, તમે નામ સાંભળ્યું જોતા હોય કદાચ. યો હનીસિંગ એટલે એ ઓલો પોપ સિંગર, રોક આપણે ભાઈ શું કહેવાય, પોપ સિંગર છે. એ રેપ ગાય. તો કે ક્યું સંભળાવું? તો કે આજ બ્લુ હે પાણી પાણી. હવે તમે બધા સાંભળ્યું છે, એ આખું એવી રીતે ગાય, આજ બ્લુ હે પાણી 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 ઓર દિન ભી સાની 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 સાની. હવે આ ગીત તમે સાંભળ્યું જઈશે. જો કે હવે આ ગીતને કે ભજનમાં ગાઓ. હવે અમારા ભજનિક કલાકારને સંધ્યા, ભજન સંધ્યા ને એમાં એને ચાલુ કર્યું ભાઈ, પેટીને હાર્મોનિયમને આખું બંધ કરીને ગાય બ્લુ હે પાણી પાણી ભજનના અવાજમાં. ઓ આજ બ્લુ હે પાણી ઓર દિન ભી સાની. એટલે હું બાજુ બેઠો, મેં કીધું આખું તો ખોલ. ઓ આજ બ્લુ હે પાણી
और दिन भी सानी मेरे फोटो को यार तू ऑन द बीच खींच आज ब्लू है पानी ब्लू પાણી બ્લુ પાણી બ્લુ બ્લુ પાણી ઓ થોડા બ્લુ બ્લુ. પછી મેં એને થોડો માઇન્ડ કીધું હવે બંધ કરો ભજન સંધ્યા આ ના આવે. એટલે આવા હિન્દી ગીતોને ભજનમાં ગાઈ શકે. આ તો બધું આ બધું જેટલી કોમેડી છે એ વીટ એન્ડ સેટાયર પ્રકારની છે. આ તો જેમ સમજાય એમ દાંત આવતા જાય. પણ મેં તમને વાત કરી ને, મારો એક મિત્ર છે ગાંડો, આમ નામ મેલો પણ આમ ગાંડો. હમણાં એના લગ્ન થયા, મેં એને પૂછ્યું, મેં કીધું એલા બીજું બધું તો ઠીક, લગ્નમાં લાડવા તો ન ખવડાવ્યા એનોય વાંધો નહીં, પણ ભાભીનું નામ શું છે એ તો કહે. મને કે ગૂગલ બેન. એટલે મેં કીધું કોડા કાંઈ એવા નામ હોય, રંભા હોય, શાંતા હોય, એવા નામ હોય. મંગુ ગંગુ ચંગુ હોય, દીકુડી હોય, બીજું દાનુડી હોય, એથી વધારે નામ ના હોય. કીધું નામ તો કે, મેં કીધું શું છે ભાભીનું? મને કે કીધું તો ખરી યાર ગૂગલ બેન. મેં કીધું એવું કેમ નામ ગૂગલ બેન? મને કે એક પ્રશ્ન પૂછું મારી દીકરી 3 જવાબ દઈએ. આમાં હું કરવું કે ગૂગલ બેન નામ રાખું? પણ આ ગૂગલ ઉપરથી મેં તમને પહેલાં વાત કરી, ગૂગલ ઉપરથી મને યાદ આવ્યું, આ મોબાઈલનો જમાનો છે ખરેખર. અને મોબાઈલ છે ને એના ઉપર તો અટાણે લગભગ આમ ગમે એને કામ ચિંતો ને તો એમ કે અમે નવરા જ નથી, ટાઈમ જ નથી. અને પાછા સ્ટેટસના જવાબ ન આપો તો મારા દીકરા રિહાઈ જાય. પણ આ તો ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. એકવાર હું મારી ફેસબુક જોતો હતો, એટલે આ મારા આલ્બમ તમે જોવો ને બધા ફેસબુકમાં કોમેડી, તો એમાં મેં વળી મારી કોમેન્ટ વાંચી. તો કોમેન્ટમાં જોકે કોમેન્ટો બધા સારી જ લખે છે, પણ મેં મારી કોમેન્ટ વાંચી. તો કોમેન્ટમાં લખ્યું હતું, વાહ સરસ, મોજ પડી ગઈ, ખૂબ સરસ જોક્સ. આ 3 કોમેન્ટ વાંચી હું રાજી થઈ ગયો. ચોથી કોમેન્ટ વાંચી, નીચે લખ્યું હતું, જાને જાડિયા. આવી કોમેન્ટ કરે. પછી મેં આઈડી ગોતું, મનોજભાઈ મેં ફોન કર્યો, આઈડી ગોતી, નંબર ગોતીને ફોન કર્યો. પછી ખબર પડી મારા માસીનો દીકરો જ નીકળ્યો. એટલે આવું બનતું. પણ એક અલગ પ્રકારની સેટાયર પ્રકારની કોમેડી જે તમારા સામું રજૂ કરવા જઈ રહ્યો છું. આનો ક્યાંય તમને કોઈ બનાવેલી કોઈ કોપી નથી, ખાલી મારા મનથી બનાવેલી કોમેડી છે. કે તમે મોબાઈલમાં સ્ટેટસ જોતા હશો, સ્ટેટસ, ત્યારે અલગ અલગ તમારા કોન્ટેક્ટ જે છે હોય એના સ્ટેટસ આવે. એમાં તમારા હગાવાલા હોય, મિત્રો હોય, ગામના હોય, તમે નોકરી કરતા હોય તો એના હોય. એકબીજા વ્યક્તિને ક્યાંય લેવા દેવા નથી, સંબંધમાં એકબીજા વ્યક્તિને ક્યાંય લેવા દેવા નથી. અને છતાંય તમે એક સ્ટેટસ જોઈને બીજું સ્ટેટસ જોવો ને એટલે કેવા પ્રકારની કોમેડી ઉદ્ભવે છે એની ખાલી એક નાનકડી વાત રજૂ કરું છું. એકવાર હું મોબાઈલ જોતો હતો ને એમાં પહેલું સ્ટેટસ હતું, ગીત હતું, મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો. ને આ તમે બધા ગીત સાંભળ્યું છે, સ્ટેટસમાં બહુ રાખતા. આ પહેલું સ્ટેટસ હતું. અને બીજું સ્ટેટસ અમે હતું, ગમે એવી કઈનું ટચાક્યું રંભામાં વોરંટી આપશે. એક સ્ટેટસ ને બીજા સ્ટેટસ ક્યાંય લેવા દેવા. હા, એકવાર મેં એક સ્ટેટસ જોયું હતું, ગીત સરસ મજાનું હતું, દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. આ પહેલું સ્ટેટસ હતું. વાહ ડાયરેક્ટ જ બીજું સ્ટેટસ હતું, ગમે એવા મોતિયાના કઠણમાં કઠણ મોતિયાના ઓપરેશન કરી આપશે ઢીકણા ફલાણા હોસ્પિટલ. હા, એક તો ઓલો ફોટો ફરતો વોટ્સઅપમાં સ્ટેટસમાં બધાય રાખતા. ઓલી ભેંસ દોવા ન દેતી હોય ને તે 3 ભાઈઓએ થઈને બાંધી રાખી હોય આપણે નોંજણાથી. નોંજણામાં તો સમજ પડે ને, નોંજણું એટલે ગામમાં ગાયું કે ભેંસું દોવા માટે ઉલાળા ન મારે ને એટલે પગમાં બાંધી રાખે, પૂંછડા ન મારે. એ 4 ભાઈઓએ 4 ટાંગે ભેંસને બાંધી રાખી હોય નોંજણાથી, અને 4 જણા દોતા હોય એક જ ભેંસ. 8 જણા વેરગા હોય, નો દોવા દે તોય ભેંસમાંથી ધરાર દૂધ કાઢતા હોય 4 જણા હપીને. આ પહેલું સ્ટેટસ. બીજું સ્ટેટસ પાકિસ્તાન વાળા કે મારે કાશ્મીર જોઈશે. આમાં કેમ? હા, ભેંસમાંથી દૂધ નથી મૂકતા, એ કાશ્મીર ગયું. હા, પણ હમણાં એક સ્ટેટસ તો મેં એવું જોયું હતું આમ કે સારા અલી ખાન આ વખતે સ્વયંવર કરશે. એક સ્ટેટસ એવું હતું કે અંદર લખેલું હતું કે સારા અલી ખાન આ વર્ષે સ્વયંવર યોજશે, પોતાની હિરોઈન છે સારા અલી ખાન, કે સારા અલી ખાન આ વખતે પોતાનો સ્વયંવર કરશે. અને બીજું સ્ટેટસ હતું, રાજકોટ અને અમદાવાદમાં વાંઢાનું મહાસંમેલન ભરાણું. અને આ છેલ્લું સ્ટેટસ, વધારે બોરિંગ નથી કરતા. એક સ્ટેટસમાં એવું લખેલું હતું, એટલે એમાં એવું લખેલું હતું કે પત્નીને સમજવા માટે અહીંયા ક્લિક કરો. જો આવું તમે બહુ આવતું હોય ફેસબુકમાં, મોબાઈલમાં, સ્ટેટસમાં, પત્નીને સમજવા માટે અહીંયા ક્લિક કરો. ક્લિક કર્યું, મોબાઈલ હેંગ.
પણ મેં તમને વાત કરી ને કે મારો મિત્ર છે ગાંડો, એ મને કહેતો હતો, મને કે સાહેબ માનો કે એ બોલે જ આ રીતે, જો કે તમે એને ઓળખી જ ગયા છો, બધા ભાગમાં એની થોડી થોડી વાતો કરું છું. મને કે સાહેબ તમે માનો કે અલ્લાદીનનો ચિરાગ આવે જી ઓલું આપણે જે ઘસી અને ઓલું થાય. મેં કીધું હા. મને કે એ બૈરાઓ પાસે હોત તો શું કલત. મેં કીધું બૈરાઓ પાસે હોય તો શું કરે તું કેજી. મને કે સાહેબ તો એની પાસે કોબી ખમણાવત, કોથમરી બીટાવત, લહણ ફોલાવત, આવા કામ કરે, બાકી લાંબી બુદ્ધિ બાયુની ના હાલત. મને કહે પણ એકવાર તો એક મારા મિત્રના લગ્નમાં અમે મંડપમાં ગયા, એટલે એના લગ્ન ચાલુ હતા, એટલે અમે બધા જુવાની છોકરાને દોસ્તારું નહોતા. એટલે મેં જો કે આવું કહેવાય નહીં, પણ મેં કીધું ભાભી એક મારા ભાઈ માટે શાયરી તો સંભળાવો, મારા ભાઈ માટે એક શાયરી તો સંભળાવો. તો એને મને કીધું એ કે લાલ મણી તોયડા કાળા મણી તોયડા, લાલ મણી તોયડા કાળા મણી તોયડા, તમારા ભાઈ માટે તો મેં 17 જણાને છોડ્યા. 17 જણાને બોલો પેલા ના પાડી હતી, ના મૂરો. પછી મેં ભાઈને કીધું, મેં કીધું મોટા તું તો એક શાયરી સંભળાય. મને કે શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, જાનુડી તારી યાદમાં ભાઈડો હાથે હાથમાં નપાસ. હા, એટલે આવી વસ્તુ છે. હા, એકવાર તો એક પત્ની એના પતિને કહે કે તમને ખબર છે મારા માટે તો દૂર દૂરથી માગા આવતા હતા, એ તમને ખબર છે? તો તમે ભાગ્યશાળી કે હું તમને જઈડી તમારા. જો કે બધી પત્નીઓ આવો એના પતિને કહેતી જ હોય કે આ તો હું હારી સૌ તો ટકી રહી છું, નકર તમારા ઘરમાં ટકે કોણ, તમારી આરે ટકે કોણ, આવું કહેતી હોય પત્નીઓ. પણ પાછી 15 દી પછી એની શોખ કરતી હોય. હા, એકવાર મારા પત્ની મને કહે કે તમારી આરે તો ગધેડી લગ્ન ન કરે. મેં કીધું એટલે જ તે કર્યા હે. એટલે એકવાર એક પત્ની એના પતિને કીધું કે મારા માટે તો દૂર દૂરથી માગા આવતા હતા, દૂર દૂરથી. એટલે પછી એના પતિએ કીધું કે ગાંડી નજીકના જ બધા સામે તને ઓળખતા હોય. પણ મેં તમને વાત કરી ને કે આ મારો મિત્ર છે મેલો ગાંડો, અમે એને કહી છે. એ મને કહે કે એકવાર સાહેબ કે મારે કે ઘણી વાર થયું કે મારે બાબા પાસે જવું જોઈએ. બાબા પાસે ગયો, બાબાને જઈને કહે કે બાબા એ કે મારે બહુ મૂંઝવણ છે. તો કે શું મૂંઝવણ છે? તો કે મારી પત્ની સૂઈ જાય પછી રાતે 2 વાગે એના ચહેરા પર દિવ્ય પ્રકાશનું તેજ હોય છે, ચહેરા ઉપર દિવ્ય પ્રકાશનું તેજ. અને સવારે ઉઠું ને તો મારી ઉપર ગુસ્સે હોય છે. હાંજે કાંઈ વાંધો ન હોય કે એના ચહેરા ઉપર દિવ્ય પ્રકાશનું તેજ હોય અને હાંજે પાછી ગુસ્સે હોય છે. એનું શું કારણ? બાબા કે કાંઈ કારણ બારણ નથી, તારો મોબાઈલ હગી 2 વાગે ચેક કરે છે. આ એકવાર તો એક પત્ની એના પતિને એકવાર એક પતિ એને પત્નીને કહે કે આપણે તું કામ બહુ થાકી જાસ ને તો એ કે કામ કરી આપણે નોકરાણી રાખી દઈ, કામ કરવા માટે તું બહુ થાકી જાસ તો આપણે નોકરાણી રાખી દઈએ. એની પત્ની કે ના હોય, એ મારે કાંઈ શોભા જોતી જ નથી, એવું કાંઈ આપણે કરવું જ નથી. પણ કે અરે ગાંડી તને વાંધો શું છે નોકરાણી રાખવામાં? એ કે મને તમારા લખણની ખબર છે, હું પેલા નોકરાણી જ હતી ને. પણ જો કે બધાના અનુભવ હોય અલગ અલગ. પણ તમે કોઈ માનો કે અંગ્રેજ વ્યક્તિ છે, અંગ્રેજ વ્યક્તિ એ એની પત્નીના ગાલ ઉપર આમ ફૂલ મારે ને, આમ ધીમેકથી આમ ફૂલ મારે ને, એટલે શું કે વાવ સો સ્વીટ, કાયમ કે વેરી નાઇસ, આવું કહે. અને આપણી ગુજરાતની બાયુને કદાચ આમ ફૂલ માર્યું હોય તો હાવ લખણ ખોટા છો, આવા ને આવા રહ્યા, તમે નહીં સુધરો. એકવાર તરબૂચ લેવા ગયો ને તો તરબૂચ વાળાએ મને 2 ટકોરા મારીને એક તરબૂચ મૂકી દીધું, બીજું 2 ટકોરા મારીને એક તરબૂચ મૂકી દીધું, ત્રીજું તરબૂચ 2 ટકોરા મારીને તરબૂચ દીધું. જો કે તમે લેવા જતા હશો તો એ તમને આવા અનુભવ થતા હશે. મેં તરબૂચ વાળાને મેં પૂછ્યું, મેં કીધું તને કેમ ખબર પડે કે આ તરબૂચ છે એ પાકી ગયું છે? 2 ટકોરા મારીને કેમ ખબર પડે? એ કે એવું કાંઈ નથી સાહેબ, મારા બાપાએ કીધું છે કે પહેલા તરબૂચમાં 2 ટકોરા મારીને સાઈડમાં મૂકી દેવાનું, બીજા તરબૂચમાં 2 ટકોરા મારીને સાઈડમાં મૂકી દેવાનું, ત્રીજું ગરાકને પકડાવી દેવાનું. હા, એટલે આવું બને. એકવાર તો એક બાપા છે ને ઓલા સફરજનની લારીએ ગયા, એ કે હળેલા સફરજન છે? તો કે હા હળેલા સફરજન તો છે, એ કે પણ થોડાક પડ્યા છે. તો કે એને સાઈડમાં કાઢ. હળેલા સફરજન દુકાનવાળાને એમ કે લારીવાળાને એમ કે ભાઈ લેવા આવ્યા છે, એ સાઈડમાં કાઢ્યા. હવે કે આમાંથી બાપા કે 1 કિલો હારા જોખી દે.
હા, ગામમાં એકવાર એવું બન્યું, ગામમાં એકવાર સ્પીડમાં બસ આવતી હતી. ગામમાં તો તમને ખબર છે ને, બસ આવે અલગ અલગ, આખા ગામમાં 1 થી 2 બસો આવતી હોય. એમાં સ્પીડમાં બસ આવતી હતી ને, એક બેને હાથ ઊંચો કરીને બસ રોકી કે કંડક્ટર સાહેબ બસ રોકો, બસ રોકો. બસ રોકી. એટલે કંડક્ટરે પૂછ્યું, બેહી જાઓ બેન, ક્યાં જવું છે? તો કે જાવું બાવું ક્યાંય નથી, છોકરો કયું નો રોવે, મારે પીપુડી લેવી કે જરીક વાર પાવો વગાડો ને તો સાનો રહી જાય. આવા અડવિતરા માણસો. આ અડવિતરા માણસો ઉપરથી યાદ આવ્યું, આ અમુક માણસો એવા ઓલા હોય ને, નાખેડું માણસ થઈ ગયા, અડવિતરા માણસો થઈ ગયા, જાકુબના ધંધા મીંડા કરવા. એકવાર એક જણો બસમાં બકરી લઈને ચડ્યો, બસમાં ચડ્યો. એટલે કંડક્ટરે ના પાડી ગઈ, બકરી લઈને બસમાં ન ચડે, હેઠો ઉતર. અહીંયા બકરીઓને લઈને બસમાં ચડવાનું છે, હેઠો ઉતરી કે બસમાં ન ચડાય. તે હેઠો તો ઉતરી ગયો, પણ પછી માણા છે ને અકવાણા બહુ થઈ ગયા છે, બુદ્ધિ બહુ વાપરે. બકરીને વીટી દીધી હાડી, અને બીજી બસ આવીને બીજી બસમાં ચડ્યો. એટલે કંડક્ટરે પૂછ્યું કે હાયરે કોણ છે? તો કે હાયરે મારી નાનીમાં. મારી નાનીમાં છે. હવે કોઈ હાડી ઉચકાવીને તો જોવે નહીં કે નાનીમાં છે કે નહીં. તો કે આ વાંકા આ કેમ આમ હાલે? કે વાંકા વરી ગયા ઉંમર પ્રમાણે. વાંકા કેમ હાલે? તો કે ઉંમર પ્રમાણે વાંકા વરી ગયા. એમ કરતો એ બસમાં ચડ્યો. હવે બસમાં ચડ્યો ને ગીર્દી બહુ બસમાં, અને બસ થઈ ચાલુ. સામાન્ય માણસને ખબર પડે કે અમુક જગ્યાએ અમુક વસ્તુ ન કરાય. બકરીને થોડીક ખબર પડવાની છે કે અમુક જગ્યાએ અમુક વસ્તુ ન કરાય. પછી મોતી વેરાણા ચોકમાં. હવે આ મોતી ચોકમાં વેરાણા ને, એટલે આજુબાજુ વાળાએ કીધું કે ભાઈ તમારી નાની માની મોતીની માળા તૂટી ગઈ. હવે ત્યાં તો એમ ન કહેવાય કે આ નાની માની મોતીની માળા નથી, બીજો માળ છે. બધી વીણી લીધી, વીણીને ખિસ્સામાં નાખી, આગળ જઈને પીપરમેન્ટ કરીને વેચી નાખી મારા. પુષ્પા આ 8 years ત્યાંથી હું નાનો હતો, અટાણે પુષ્પા ઝૂકે ગઈ નહીં સાલા, તય મોટો થયો. આ પુષ્પાએ ઉપાડા લીધા છે. અમારા ગામમાં એક ડોહી મારીએ પુષ્પામાં. હમણાં પુષ્પા પિક્ચર આવ્યું હતું, એ બિચારાને હેરાન કરી નાખ્યા, હાલો કે પુષ્પાને જોવા જવું છે, હાલો પુષ્પાને જોવા જવું. તો ઓલા ગામના ભાભલા બેઠા સાંભળે, છોકરાઓ ક્યાં જાવ છો? તો કે પુષ્પા જોવા. તો કે હવે ડોહીમાં શું જોવાનું છે? કે સારું ફિલ્મ જોઈ આવો ને. પણ એને બાપા થોડી ખબર હોય કે આ પુષ્પાની આ પિક્ચરની વાત છે. ગામના ભાભલા એટલે ભાભલા. હમણાં એકવાર એક ગામના ઓટે આખા ગામના ભાભલા ભેગા થઈને બેઠેલા, ને એમાં કોઈને છાપા વાંચતા ના આવડે, પણ એક બાપાને વાંચતા આવડે. એટલે બાપાએ વાંચ્યું કે મુંબઈમાં કમળાએ 21 વ્યક્તિનો ભોગ લીધો, 21 જણાનો ભોગ લીધો. છાપું ખોલીને વાંચ્યું કે મુંબઈમાં કમળાએ 21 જણાનો ભોગ લીધો. તો બાજુમાંથી એક બાપા બોલ્યા, કમળા કે મારી દીકરી લોટકી બહુ કે બાઈ. હા, પણ હમણાં ચૂંટણીઓ આવે છે. હમણાં સરપંચની ચૂંટણી હતી ને, અમારા ગામમાં એક જણાએ ફોર્મ ભર્યું, 3 જ મત મળ્યા, આખા 3 મત. એટલે મેં પૂછ્યું, મેં કીધું એટલે કુટુંબમાં તમે 7 જણા 3 જ મત કેમ? એ કે 4 જણા વેચાઈ ગયા. એટલે આવું થતું હોય ઘણી વાર. પણ ખરેખર ચૂંટણીની આવે ને, અમારે વાત કરું ને, મારો દોસ્તાર છે ગાંડો, મને કહો સાહેબ આપણે કોઈને મતદાન જ નથી કરવું. મેં કીધું કાં? તને મતદાન તો પવિત્ર દાન છે, બધાએ કરવું જોઈએ, મતદાન તો સારી વસ્તુ છે, તને શું વાંધો છે મતદાન કરવામાં? મને કહે આપણે મતદાન જ નથી કરવું, બાકી બધા મૂર્ખા છે, હું એક જ બુદ્ધિશાળી છું. મેં કીધું કઈ રીતે તું બુદ્ધિશાળી છો? મને કે ઓલા ભાષણ કરવા આવે એ જ કહેતા હોય કે આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો. તો કે આટલો બધો કિંમતી ને પવિત્ર છે એટલે તમે મારા ખીચામાં હાચવીને મૂકી દીધો, આપણે એ જાવ એટલો બધો કિંમતી દેવો જ નથી. હા, એટલે આવું થતું. એકવાર તો ચૂંટણી કાર્યક્રમ ચાલુ ને, ત્યાં અમે બધા ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓફિસર, ચૂંટણી આમ કાર્યક્રમ ચાલુ ને, એમાં એક જણો આવ્યો, આવીને મતદાનની કુટીર પાસે આવીને ઊભો રહી ગયો, પેટી પાસે, મત ન આપે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તું મત નાખીને જવા દે ને, તારે જેને દેવો હોય ને દઈ દે. તો કે એ બધું ગોયરું ફૂલ, એ બધું ગોયરું મને, તો એ બધું ગોયરું હાઈ પાયો તો કે ને એ યાદ કર્યું, હાઈ જે પાયો તો કે ને એ યાદ આવે પછી મત કરે. એક કામ કર, ખૂણામાં બે યાદ કરી લે. હા, એકવાર તો એક બેન બહુ બીમાર હતા, બહુ બીમાર, ભયંકર બીમાર. તો એમ કરતાં કરતાં છેલ્લા શ્વાસ હતા, એટલે એના પતિનો હાથમાં લઈને કીધું કે હાલો લાલાના પપ્પા, હવે આપણે સ્વર્ગમાં મળશું. એટલું કહીને બેન મૃત્યુ પામ્યા. પછી એના પતિ 12 દી પછી મને ભેગા થયા, દારૂ માંડ્યા પીવા. જિંદગી બહુ સારો માણસ, દારૂ માંડ્યો પીવા.
જુગાર રમે, દારૂ પીએ, બિસ્ટોલું પીએ, ચોરી કરે, ખાતર પાડે, આવા ધંધા માંડ્યો કરવા. એટલે મેં એને કીધું, મેં કીધું તું તો એલા ભાઈ સારો હતો, પણ ગમમાં તું તને કદાચ ને ઓલું થયું હોય, પણ દારૂ પીવું, જુગાર રમવું, આવા ધંધા કરાય? મને કે એવું નથી. એ કે તમારે, મારી પત્ની મને કહી ગઈ છે, એ કે તમારા ભાભીએ મને કીધું છે, એ કે આપણે લાલાના પપ્પા સ્વર્ગમાં મળશું. મેં કીધું તો આવું કર્યો થોડુંક સ્વર્ગ મળે, આ તો નર્કમાં જાય. એ કે એટલે જ હું આ કરું છું. હા, અહીંયા તમારી સમજદારીમાંથી મને ખરેખર માન થાય છે, પણ એ કે અહીંયા કંટાળી ગયા, હજી સ્વર્ગમાં એને ભેગું રહેવું અમારે. હા, એકવાર તો અમે બધા દોસ્તારો ઊભા હતા ને, તો એમાં મેં પૂછ્યું, મેં કીધું છોકરો પ્રેમ એટલે શું? સાથીઓને પૂછ્યું પ્રેમ એટલે શું? તો અમારા આ વાત કરું ને, ગાંડો મને કે સાહેબ પ્રેમ છે ને, પ્રેમ એ બસ જેવો છે, અને લગ્ન છે ને એરોપ્લેન જેવું છે. પ્રેમ છે ને એ બસ જેવો છે, લગ્ન છે ને એરોપ્લેન જેવું છે. મેં કીધું તું એવું ક્યાં આધારે કહેશ કે પ્રેમ બસ જેવો ને લગ્ન એરોપ્લેન જેવું? એ કે બસમાંથી ઉતરી હગાય. આગળનું સમજી ગયા ને? આ એમ એરોપ્લેનમાંથી ઉતરી ના હોય, પછી આખી જિંદગી ભોગવવાનું. આ એકવાર તો એક પત્ની એના પતિને પૂછ્યું, એનો ઘરવાળો મોટું ઢબ લઈ એમાં માથું ડુબાડીને બેઠો હતો. એટલે પત્નીએ એના પતિને પૂછ્યું કે આ તમે આ કરો છો શું? કહ્યું ના. તો કે કાંઈ નહીં, કે મગજ હમણાં સાલું કામ નથી કરતું ને, જોઉં છું અંદર ક્યાંક પંચર નથી પડી ગયું ને. આ એકવાર તો આખું એક સરસ મજાનું નવું પ્લેન, અને એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરો અને આચાર્ય સાહેબને બધા બેઠા હતા. એટલે એમાં એર હોસ્ટેસે આવીને જાહેરાત કરી કે આજે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, બધા પ્રોફેસરો અને આચાર્ય માટે. તો કે શું સરપ્રાઈઝ છે? તો કે આજે એરોપ્લેન તમારા વિદ્યાર્થી ઉડાડવાના છે. તો પ્રોફેસરોને તો ઓલા હું એના વિદ્યાર્થી માથે આત્મવિશ્વાસ હોય ને, અડી કાઢીને બધા ઉતરી ગયા. બધા ઉતરી ગયા. એ કે આ મારા વિદ્યાર્થી ઉડાડવાનો હોય તો પૂરું. આચાર્ય સાહેબ એક બેઠા રહ્યા. આચાર્ય સાહેબ બેઠા રહ્યા ને, એટલે ઓલો એર હોસ્ટેસે પૂછ્યું કે આ બધા પ્રોફેસરોને તમારા વિદ્યાર્થી માથે શંકા હતી, તમને આત્મવિશ્વાસ છે કે શંકા છે? એ કે મને મારા વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. મારા વિદ્યાર્થી પ્લેન ઉડાડવાના હોય એટલે પ્લેન ઉપડે જ નહીં એનાથી. હા, પણ અમારા ગામમાં એક શાકભાજીવાળો આવે, શાકભાજીવાળો ભાઈ. શાકભાજીવાળો ભાઈ આવે ને તે બધાને ઉધારમાં બકાલું દે, શાકભાજી આપે. પછી ઉધારમાં શાકભાજી આપે એનો વાંધો નહીં, પણ એ ભણેલો નથી. અને મેં કીધું તું એલા બધાના પૈસા કઈ રીતે યાદ રાખ? તને કોઈના નામ આવડતા નથી, તું ભણેલો નથી. આજુબાજુ શાકભાજી વેચવા હોય, બધી બાયુના બૈરાઓના નામ તો ના આવડતા હોય. એટલે કે મેં કીધું તું યાદ કઈ રીતે રાખ? તો કે હું અહીંથી ઘરે જઈને મારા નાના ભાઈ પાસે લખાવી લો. મેં કીધું તો એ લખેલું ક્યાં? મને બતાવી જઈને. એ ડાયરી ખોલીને તો મને ખબર પડી. અંદરથી લખ્યું હતું, જાડી આંટી 32 રૂપિયા, પાતળી આંટી 30 રૂપિયા, પોની કટ 15 રૂપિયા, લાલ હાડી 150 રૂપિયા. હા, એકવાર તો મારી ઘરવાળી બહાર ગામ મુસાફરી કરીને આવી ને, એટલે આવીને મેં કીધું કેમ એટલી ગુસ્સામાં હો? મને કહે કે આજ તો મને કંડક્ટર ઉપર મારો બાટલો ફાટી ગયો, મારો મગજ બગડી ગયો કંડક્ટર ઉપર. મેં કીધું પણ ગાંડી થયું હું? વાત તો કરી. એ કે કાંઈ નહીં, ઉતરવા કે જેવી કે સીટમાંથી ઊભી થઈને ઉતરવા ટાણે એ બોલ્યો. એ કે હવે 3 જણા આવી જાવ, 3 જણા હમાઈ જાઓ. હા હા, એકવાર તો એક જણો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને તો છોકરીનું ઇન્ટરવ્યૂ લીધું, તમને હું પસંદ છે ને હું ના પસંદ છે. એટલે છોકરીએ કીધું, એ કે પાન, ફાકી, મસાલા, માવા આવા લોકો જે ખાતા હોય ને એ છોકરા મને બિલકુલ પસંદ નથી. એટલે ઓલો છોકરો કે એ વાત તમારી સાચી છે કે પાન, ફાકી, માવા એ કે ન ખાવા જોઈએ, કે આવા છોકરાને પસંદ ન કરવા જોઈએ, કે તમને નફરત છે એ સારું. કે પણ આનું કારણ શું? કાંઈક તો રીઝન છે ને, તમને અચાનક નફરત કેમ થઈ? તો કે ના ના, નફરત બફરત કાંઈ નથી. કે પછી આપણે ખાતા હોય ને અંદરથી ભાગ પડવે ની મજા ન આવે. પણ ભારતનો જે તાજમહેલ છે એ આખો લાલ સફેદ કલરનો છે. ભારતનો તાજમહેલ આખો સફેદ કલરનો છે. પાન, ફાકી, માવા ખાવાવાળાને પુગાડી દો ને એટલે 15 દીમાં આખો તાજમહેલને લાલ કિલ્લો કરી દે. હા, હમણાં આ નવરાત્રિના તહેવાર આવે ને, જોજો ઘણાના ઘરમાં બૈરાઓ, ઘણી બાયું એવી હોય
કે એ એને રોજે રોજ કંઈક દુખતું હોય. કોક દીક પેની દુખે ને, કોક દીક કમર દુખે ને, કોક દીક પગ દુખે ને, આવું કાંઈક રોજે રોજ દુખતું હોય. પણ નોરતાના 9 દી ચાલુ આ ક્યાં ગુમ થઈ જાય છે ને એ જ ખબર નથી પડતી. પછી ગરબા લીધા. એકવાર તો એક મારો દોસ્તાર છે એને મેં પૂછ્યું, મેં કીધું એલા એ બધી તો ઠીક, એ બધી તો ઠીક, પણ મેં કીધું તું તો સિંગલ છો, તારી હજી હગાઈ થઈ નથી, લગ્ન થયા નથી, ક્યાંય રિલેશનશીપમાં છો નહીં, તો આ ચોકલેટ શું લીધી? ચોકલેટ મેં કીધું શું કરવા લીધી? મને કે આપણે ચોકલેટ લીધી, આપણે ને આપણે ખાવું, પુષ્પા ઝુકેગા તો નહીં જ. તો આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બોલવામાં ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું દિલ રાખી નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. ધન્યવાદ.